આજ માંડલમાં સ્વામી રામાનંદ સરસ્વતીની 38મી પુણ્યતિથિના અવસરે દર વર્ષે અષાઢ વદ બીજના દિવસે આ પાવન પ્રસંગ ઉજવાય છે. સ્વામીજીની ચેતના શક્તિનો સર્વને અહીં અનુભવ થાય છે. આ સંસ્થાના સ્પર્શે જ માણસનો શોક ટળી જાય છે અને પૂરા પંથકને સ્વામીજી પર પૂરો ભરોસો છે, પૂરી શ્રદ્ધા છે. એવું નક્કી થઈ ગયું આજે પણ કે મહાપુરુષનો આશ્રય કરવામાં આવે તો જીવન વિષાદથી મુક્ત થઈ જાય છે. આજ અનેક અટકળો હતી કે આજે આ પ્રોગ્રામ થશે કે નહીં થાય, પણ છતાં પણ પ્રોગ્રામ પૂર્ણ સરસ રીતે થયો છે અને સાથે હજારો ભક્તો પ્રસાદ પણ લઈ રહ્યા છે ભંડારામાં. આ સ્વામીજીની આ સંસ્થામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. વૃદ્ધાશ્રમના વાનપ્રસ્થાશ્રમ, આરોગ્ય વિષયક સેવાઓ ચાલે છે, ગૌ સેવા ચાલે છે. અહીં આગળ સૌથી મોટી વાત છે કે આ બધી સેવાઓની સાથે હરિસ્મરણ સતત થયા કરે છે. અહીં પ્રવૃત્તિઓ બધી થાય છે, પણ એમાંથી વધારે મહત્વની પ્રવૃત્તિઓમાં કથા વાર્તા અને સત્સંગની પ્રવૃત્તિ છે. એટલે સત્સંગના નેજા તળે બધું જ થઈ રહ્યું છે. સ્વામીજી તરફનો પ્રત્યેક વ્યક્તિનો ભાવ અદ્ભુત છે. જેને સ્વામીજીને નથી જોયા, પ્રત્યક્ષ નથી જોયા, એ પણ સ્વામીજીની સામે ઉભા રહીને સ્મરણ કરે છે ત્યારે સ્વામીજીની દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે. એમાંનો એક હું પણ છું, જેને કારણે વારંવાર આ જગ્યામાં આવી અને રિચાર્જ થવાની ઈચ્છા થાય છે. આ પ્રસંગે પૂરા પંથક ને અધ્યાત્મની ચેતના મળે, પૂરો પંથક ભૌતિક સંપદાથી પણ સમૃદ્ધ બને એવી પરમાત્માને પ્રાર્થના. જય શ્રી રામ. 38મી પુણ્યતિથિ છે. રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી.